આપણે બધા ભેગા થયા છીએ. અહીં જે કંઈ થાય છે, હમણાં કીર્તન ભક્તિ બોલનારા બોલ્યા એ પણ મહારાજને રાજી કરવા, રસોડામાં બધા રસોઈ બનાવી એ પણ મહારાજને રાજી કરવા, હમણાં પીરસનારા પીરસશે એ પણ ભગવાનને રાજી કરવા. અહીંયા કોઈ આપણે પગારદાર નથી કે પગાર માટે કશું કરતા નથી. આપણે જે કંઈ કરીએ છીએ રાજી કરવા. આ માળા ફેરવે છે તો એ ભગવાનને પ્રસન્ન કરવા. અમારે પૂજારી પૂજા કરે છે તો એ ભગવાનને પ્રસન્ન કરવા, રાજી કરવા. અમે સાધુ થયા છીએ તો પણ ભગવાનને રાજી કરવા. આ બધા સાધન છે. તપ કરવા, જપ કરવા, વ્રત કરવા, દાન કરવું, આ બધું ભગવાનને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ. કોઈ પદાર્થની ઈચ્છા કરીને નથી કરતા. અને મહારાજે ના પાડી છે કે જે કંઈ કરવું એ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવું, પણ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને કશું ન કરવું. એ સકામ ભક્તિ કહેવાય. મને હું આટલું કરું તો મને એના બદલામાં આટલું મળવું જોઈએ, એ સકામ ભક્તિ છે. એ ભગવાન સાથે પણ આપણે વેપાર કર્યો કહેવાય. જેમ કોઈ દુકાનવાળાની પાસે આશા રાખીએ કે હું તને આટલા રૂપિયા આપું, એના બદલામાં મને આટલું મળવું જોઈએ. કોઈ સરકારી ઓફિસમાં જઈને કહીએ કે ભાઈ હું આટલા આપીશ પણ મારું આટલું કામ પતાવી દેજો. એવું ભગવાન સાથે પણ કરવાનું કે હું આમ કરીશ તો એના બદલામાં મને આટલું મળવું જોઈએ, આટલું આપજો તો હું બદલામાં આમ કરીશ, મને દીકરો મળે તો હું આમ કરીશ, મને નોકરી મળે તો હું આમ કરીશ. આ સકામ ભક્તિ છે. ભક્તિ કરવી તો નિષ્કામ ભક્તિ કરવી. એક કેવળ, હે મહારાજ, હું જે કંઈ કરું છું એ આપને રાજી કરવા કરું છું. રાજીપાના બદલામાં આપને જે આપવું એ આપજો. મને મૂર્તિનું સુખ આપજો, મારે બીજું કશું જોતું નથી. કારણ કે માગી માગીને આપણે આલોકના પદાર્થો માગીએ છીએ, આલોકની ભૌતિક સુખો માગીએ છીએ, ભૌતિક વસ્તુ માગીએ છીએ. ભગવાન પાસે ક્યારેય નહીં માગવું. માગતા શીખવું. કોઈ દિવસ આ લોકની વસ્તુ ના માગવી. સકામ ભક્ત ભગવાનના લિસ્ટમાં એનું નામ જ ના હોય. સકામ બન્યા ને એટલે આપણું નામ હોય તો પણ ડિલીટ થઈ જાય. ભગવાનના કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ જ એમણે એવો ગોઠવ્યો છે. સોફ્ટવેર જ એ પ્રકારનું છે ભગવાનનું કે કંઈ પણ ભગવાન પાસે જઈને કે સંતો પાસે જઈને કંઈ અપેક્ષા રાખીએ, કંઈક માગણી કરીએ એટલે આપણું નામ એમના લિસ્ટમાંથી ડિલીટ થઈ જાય, ઓટોમેટિક નીકળી જાય. સમજી રાખજો બધાઓ. સકામ ભક્તિ નહીં કરવી, કોઈ દિવસ ના કરવી. ગમે તેવું મહારાજ કે કષ્ટ આવે ને, દુઃખ આવે ને, આ લોકમાં ભગવાન આપણી કસોટી કરે ને ગમે એટલું કષ્ટ આવે તો પણ નહીં માગવું. મહારાજે તો એવું લખ્યું છે વચનામૃતની અંદર. જરા આપણે 2-3 વચનામૃત જોઈએ. સ્વામિનારાયણ ભગવાનનો અભિપ્રાય શું છે જો. મહારાજ કે સૂળી ઉપર ચડાવ્યો હોય એવો શબ્દ લખ્યો. બોલો, સૂળી ઉપર ચડાવ્યા હોય. સૂળી એટલે સમજ્યા પેલા? બોલો, ફાંસીએ ચડાયા હોય એવું દુઃખ આપ્યું હોય ભગવાન, અને છતાં પણ ભગવાન કે અમે જોડે ઉભા રહીને દર્શન આપીએ, અમે બાજુમાં ઉભા દર્શન આપીએ તો પણ ભગવાન પાસે એટલું ન માગવું કે હે ભગવાન મને આ દુઃખથી છોડાવો તો સારું. આ નિષ્કામ ભક્ત કહેવાય. વચનામૃત છેલ્લાનું 28મું. શ્રીજી મહારાજ શું કહે છે? પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, હે ભક્તો, ભગવાનનો અમારો ભક્ત હોય તે ખરો ભક્ત તો તેને કહીએ કે કોઈ કર્મયોગે કરીને અથવા કોઈ કારણવશાત એને સૂળીએ ચડાવ્યો હોય ને તે સમયમાં અમે પણ તેની પાસે ઊભા હોઈએ, પણ તે ભક્તના હૃદયમાં એમ ઘાટ ન થાય. માગે તો નહીં, ઘાટ ન થાય.
જે ભગવાન મને સોડીના કષ્ટ થકી મુકાવે તો ઠીક, એવી રીતે પોતાના દેહના સુખનો સંકલ્પ ન થાય અને જે કષ્ટ પડે તેને હસ્તે મુખે ભોગવી લે. જો ભક્ત કોને કહેવાય? બહુ સાંભળજો, સમજજો. હસ્તે મુખે ભોગવી લે એવો જે નિષ્કામ ભક્ત હોય તેની ઉપર જ અમારી પ્રસન્નતા બહુ થાય છે. બોલો, ઘણી પ્રસન્નતા થાય છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. એ જ મહારાજ, શ્રીજી મહારાજ જો નિષ્કામ ભક્તો ઉપર કેટલા રાજી થાય છે. સ્વામિનારાયણ ભગવાનનો, મોટા મહારાજનો મોટાનો અભિપ્રાય છે. છેલ્લા પ્રકરણનું 25મું વતનામૃત. વળી અમારો ખરો ભક્ત કોણ કહેવાય? આ મહારાજના શબ્દો છે. બેઠા, અમારો ખરો ભક્ત કોને કહેવાય? તો પોતાના દેહમાં કોઈક દીર્ઘ રોગ આવી પડે. કેવો રોગ? દીર્ઘ રોગ. દીર્ઘ એટલે બહુ મોટો રોગ આવી પડે. મોટો રોગ એટલે જીવલેણ, અથવા તો જે મટવો અસંભવ હોય. કેન્સર છે, એડ્સ છે, આવા મોટા રોગ, કિડની ફેલ થઈ ગઈ હોય, આવા મોટા રોગ, એવા દુઃખ આવી પડે, કોઈક મોટો દીર્ઘ રોગ આવી પડે, તથા ખાવા અન્ન ન મળે, પહેરવા વસ્ત્ર ન મળે, ઇત્યાદિ ગમે એટલું દુઃખ અથવા સુખ તે આવી પડે તો પણ અમારી ઉપાસના, અમારી ભક્તિ, અમારા નિયમ, અમારા ધર્મ અને અમારી પ્રત્યેની શ્રદ્ધા, એમાંથી રંચ માત્ર પણ મોળો ન પડે અને કદી પણ માગે નહીં. દિન પ્રતિદિન રતિવા સરસ ને સરસ થતો જાય. લ્યો, ભક્તિમાં ઢીલાસ તો ના આવે, પણ રતિવા સરસ ને સરસ થતો જાય. રતિવા એટલે દિન પ્રતિદિન સત્સંગમાં ચડતો ને ચડતો રંગ રે. સંકલ્પ ન થાય કે ભગવાન મને આમ કેમ કરે છે, એવો વિચાર પણ ના આવે. દાસના દુશ્મન હરિ કદી હોય નહીં. હું મહારાજનો દાસ છું, હું એમનો દીકરો છું, ભગવાન મારા બાપ છે. જે કરતા હોય એ યોગ્ય જ કરતા હોય, એમની મરજીમાં રહેવું છે બસ. એ હાથીએ બેસાડે તોય રાજી અને ગધેડે બેસાડે તોય રાજી. એ મને સૂળીએ ચડાવે તોય રાજી અને ઘરમાં બેહાડે તોય રાજી. દૂધપાક પૂરી જમાડે તોય રાજી અને ખીચડી જમવા આપે તોય રાજી. તો બહુ સાંભળવું અઘરું છે, સમજવું અઘરું છે. જ્યારે રેલો નીચે આવે ને ત્યારે ખબર પડે ભાઈ. જ્યારે રેલો નીચે આવે ત્યારે ખબર પડે નિષ્ઠાની, નિયમની, અને સકામ છીએ કે નિષ્કામ છીએ એની ખબર પડે. અમારે તો હવારથી હાંજ સુધી મોટા ભાગના સકામ જ આવે છે. લાઈનો લાગે, શું કરીએ કહો? આ વાત અમારે ન કરવી હોય તો કરવાનું મન થાય એવું છે. બોલો, કોઈ એવું માગનારો આવતો જ નથી દાડામાં એક પણ કે હે મહારાજ, હે બાપજી, હે સ્વામી, મને અમારે મૂર્તિનું સુખ જોઈએ છે, કાંઈ જોતું નથી, બસ એ સિવાય કંઈ ના આપશો, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો. માં પ્રેમાનંદ સ્વામી કેટલું સરસ માગ્યું છે. પણ એવું માગનાર હજારો લાખોમાં કોઈ નીકળતું નથી. બોલો, સવારથી હાં સુધી 8 લાઈનો લાગે છે. હવે આવી સમજણ, ત્યારે એમ થાય કે આવો સમજણ વાળો કોઈ નીકળશે જ નહીં. અને નિષ્કામ ભક્તને જ ભગવાનની મૂર્તિના સુખનો અધિકાર છે, એને જ પ્રસન્નતાનો અધિકાર છે.
ભગવાનના અંતરનો રાજીપાનો અધિકાર જ એની પાસે છે. જરા વિચારજો પેલા, નિષ્કામ ભક્ત થજો. પ્રેમાનંદ સ્વામી કેટલું સરસ માગ્યું મહારાજ પાસે, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. એ મહારાજ અમને બીજું કશું ના આપશો. લો, આલોકના વૈભવ, આલોકના સુખ. મહારાજ એમ કે છે, મોટા સંતો કહેતા દાડિયા ના થાવ, દીકરા થાવ. મોટા સંતોના શબ્દો હતા, દાડિયા ના થાવ, દીકરા થાવ. આપણે લોકો દાડિયા થવામાં સમજ્યા છે. દાડિયા એટલે સમજ્યા ને તમે, ગામડાના મુક્તો છો એટલે દાડિયામાં સમજતા હશે. મજૂર શબ્દ જુદો છે ને દાડિયા શબ્દ જુદો છે. રોજે રોજની દાડી લઈ જાય ને દાડીઓ કહેવાય. તમારે મજૂર કર્યા એમાં રોજે રોજ આપો કે આમ અઠવાડિયે 15 દાડા ભેગા આપો? અઠવાડિયે આપો ને એ મજૂર કહેવાય. આ દાડિયા કહેવાય. હાંજ પડે ને એટલે રાત લાંબો કરે, લાવો શેઠ, બોલો આજે આખો દાડો મેં મહેનત કરી એની લાવો. હાંજ પડે ને હાથ લાંબો કરે. તમને પ્રશ્ન પૂછું, દીકરો કેટલા દાડે હાથ લાંબો કરે? 2 દાડે 4 દાડે? અને હાથ લાંબો નથી કરતો એટલે એને બધું મળે છે. બધું જેટલું એના બાપનું હોય ને બધું મળે. અને ઓલો હાથ લાંબો કરે તો કેટલું મળે? પહેલા દાડી જ મળે. આપણે થોડુંક કરીએ ને તરત હાથ લાંબા કરીએ, હે ભગવાન આપી દેજો, હે ભગવાન મને આટલું આપી દેજો, મેં આટલું કર્યું મને આપી દેજો. બોલો, આપણે દાડિયા જ મુવા છે. એટલે દીકરા થાવ ને બાપા, દાડિયા હું કરવા થાવ છું? વગરમાં કે ભગવાન ઢગલો કરશે, માગ મેગ ન કરો. ભગવાન અંતર્યામી છે, આપણું બધું જાણે છે. રાપ માગો માગો, ભગવાન પાસે 3 વસ્તુ જ મગાય, ચોથું ના મગાય. ભગવાન પાસે મગાય, આપણે સેવક છીએ, માગવું જોઈએ, પણ સમજો જરા, 3 વસ્તુ જ મગાય. એક, હે મહારાજ મારી ઉપર સદા રાજી રહેજો, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો, પ્રસન્ન થજો, બસ. બીજું મગાય, હે મહારાજ તમારી મૂર્તિનું સુખ આપજો. ત્રીજું મગાય, ઇન્દ્રિયો અંતકરણ થકી આ દેહ ભાવ થકી રક્ષા કરજો, અમારા કામ ક્રોધાદિક શત્રુ ટળે એવી રક્ષા કરજો. વધુ બહુ ઈચ્છા થાય, ચોથું મગાય, તમારા સંતો ભક્તોનો કોઈ દિવસ અમને અવગુણ ના આવે, અપરાધ ના થઈ જાય એવી કૃપા કરજો. આમાં બધું આવી ગયું મુક્તો. આ સિવાય આપણે ભગવાન પાસે કશું ન મગાય. અને આ સિવાય બીજું માગે, માગણ કહેવાય, દાડીઓ કહેવાય, દાડિયા કહેવાય. કહો ભાઈ, દાડિયા છો કે દીકરા છો? બોલ્યા નહીં બધા? દાડિયા કે દીકરા? બોલો છો દીકરા અને વર્તો છો દાડિયાની પેટે. આપણે બોલીએ છીએ દીકરા, પણ રીત આપણી દાડિયાની છે. આ તો અમે અનુભવ કરીને કહીએ છો, એટલે તમે કહો છો ના 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 ભાઈ ના, બધા દાડિયાની પેટે વર્તીએ છીએ આપણે. દાડિયા ના થાવ, દીકરા થાવ. ભગવાનને પ્રાર્થના કરો, મહારાજ તમે બધું જાણો છો, તનકી જાણો, મનકી જાણો, જાણો ચિતકી ચોરી, બધી ખબર છે. મહારાજ મારી પાત્રતા જોઈને આપજો. આપણે એવું કહેવું, પાત્રતા જોઈને આપજો. પાત્રતા ન હોય તો મને ના આપશો. મહારાજ જે રાખે એમાં આનંદ જ હોય. મારે તમને એક વાર્તા વાંચવી છે, બાપાશ્રીની વાતો. પહેલા ભાગની 204 અને 6 વાત. જો મહારાજ અને મોટાના કેવા સિદ્ધાંતો છે, જરા સમજજો ભાઈ.
સ્વામિનારાયણ હરે વૈશાખ વદ છઠને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત વંચાતું હતું. તેમાં કોઈકને દીકરો દેવો કે ધન દેવો કે રાજ દેવો કે કોઈ મુવાને જીવતો કરવો તે અમને આવડતું નથી એમ વાત આવી. મહારાજ બોલ્યા છે પ્રથમના 8મા વચનામૃતમાં આવું. શું બોલ્યા મહારાજ? કોઈને દીકરો દેવો કે ધન દેવો કે રાજ્ય દેવો, રાજ એટલે સત્તા આપવી, કે મુવાને જીવતો કરવો તે અમને આવડતું નથી. આવડતું નથી એનો અર્થ શું? અમારી એમાં રુચિ નથી, અમને ફાવતું નથી. ભગવાન અસમર્થ નથી, શ્રીજી મહારાજ અસમર્થ નથી. સ્વામિનારાયણ ભગવાન એક વખત વિચરણ કરતા કરતા ઓળા પધારેલા. ઓળા, કલોલ તાલુકામાં ઓળા કરીને ગામ છે. કરજીસણ, ડાંગરવા, લાંકણજ, મોખાસણ અને ઓળા આ બધું લાઈનમાં આવ્યું. ઓળા ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધારેલા. ઓળાના રતનબા હતા, બહુ મોટા મુક્ત હતા, મહારાજના મુક્ત હતા. રતનબા બાઈ હરિભક્ત હતા. અને મહારાજ એમના ઘેર ગયા અને પછી તળાવમાં નાહવા ગયા. ગામના કાંઠે, ગામના ઝાંપામાં તળાવ હતું. મોટે ભાગે દરેક ગામમાં તળાવ હોય. અને તળાવના કાંઠે એક સરસ મજાનો ઘટાદાર વડ હતો અને મહારાજ વડ નીચે બેઠેલા. અને મહારાજે ત્યાં 4 સાધુને દીક્ષા આપી દીધી. 4 મુમુક્ષુ આવ્યા મહારાજ પાસે. મહારાજ સાધુ થવું છે. મહારાજ કે લ્યો અહીંયા જ બતાવી દઈ. એટલે વાળંદને બોલાવીને મહારાજે ત્યાં ને ત્યાં મુંડાઈને મહારાજે ત્યાં કપડાં મગાવ્યા. ત્યાં ઓળામાં ઝાંપા ઉપર તળાવની કાંઠે મહારાજે 4 સાધુને, નવા સાધુને દીક્ષા આપી. મહારાજની જોડે 12 સાધુ હતા ને 4 ભેગા પડ્યા એટલે હોળ થઈ ગયા. હોળની લાઈનમાં બધા બેઠેલા. અને એ જમાનામાં આવો કોઈ ગાડલા પાથરી આપનારું આવું કશું નહોતું. મહારાજે હેઠે જ બેસી જતા હતા. સમજ્યા? કોણ લાવી આપે ગાડલા ને આ બધું? સોફાન બોફાન નતો જમાનો એ વખતે. તે એક ભૂદેવ અને ત્યાં દોડતા સ્વામિનારાયણ માંડ્યું આવીને રોવા. મહારાજના ખોળામાં માથું મૂકીને માંડ્યું રોવા. મહારાજ કે ભૂદેવ રોવો જ કેમ? અરે સ્વામિનારાયણ, મેં સાંભળ્યું છે કે તમે ભગવાન છો, વાત સાચી? તો કે સાચી વાત ને. હવે આપણે શું સમજીએ કે લોકો શું માને? ભગવાન હોય એટલે દીકરા જ આપે, અને દીકરા આપે એટલે ભગવાન. એ પ્રભુ મહારાજ કે દીકરો નથી, હું દીકરા માટે આવ્યો છું, મારી પર કૃપા કરો. કે પૈસા દીકરો નથી, પૈસા. અત્યારનો જમાનો નથી, પહેલેથી આવું આવ્યું છે. જ્યાં જાઓ ત્યાં આ દીકરો નથી, નોકરી નથી, ઓલો માંદો છે ને આને કેલું છે, ઓલું નથી, ઓલું હાલતું જ હોય મારું. અને એમાં તમે સંતોને ફોડી નાખો. મહારાજને કે મહારાજ આ દીકરો નથી, મને દયા કરો, મારી પર દયા કરો. મહારાજ કે મારી જોડે ના મગાય આવું. અરે તમે ભગવાન છો, તમારી જોડે ના માગીએ, કોની જોડે માગીએ? મહારાજ કે જો અમારા હમણાં નવા 4 સાધુ કર્યા છે ને એમાં ઓલે સૌથી 15 વર્ષના નાનામાં નાના છેલ્લે બેઠા છે. કે 15 વર્ષનો છોકરાને સાધુ કરેલો મહારાજ. ઓલો 15 વર્ષનો છોકરો આજ સાધુ થઈ ગયો છે. જા એના ખોળામાં માથું મૂકીને રો કે સ્વામી મને દીકરો આપો. જાવ એ દીકરા આપશે. કે બોલો, ઓલો ભૂદેવને તો એને ક્યાં ભગવાન કે જે આપે, મારે દીકરો આપે એ ભગવાન. એ તો ઓલા સ્વામીના ઓલા સૌથી નાના સ્વામી એમના ખોળામાં જઈને માથું મૂક્યું, એ મને દીકરો આપો. કે અને મારે સૌથી નાના માથે હાથ મૂકીને કીધું જા, 1 નહીં 2 થશે, બસ જા. બોલો. અને મહારાજે એને દીકરા 2 આપ્યા. જેના નાનામાં નાના સાધુ પણ દીકરા આપી શકતા હોય, નવામાં નવા સાધુ પણ દીકરા આપી શકતા હોય, શું ભગવાન ન કરી શકે? ન આપી શકે? પણ મહારાજ એવું બોલ્યા છે કે અમને કોઈને દીકરા આપવા, કોઈને દ્રવ્ય આપવું, કોઈને સંપત્તિ આપવી, કોઈને સત્તા આપવી, આલોકના ભૌતિક પદાર્થ આપવા, એ અમને આવડતું નથી. આવડતું નથી એટલે એમાં અમારી રુચિ નથી. અસમર્થ નથી હો, એના સાધુ અસમર્થ છે. એના વચને સાધુ દીકરા આપી શકતા હોય તો એના આપીએ કે પેલા. પરંતુ માયાનું પદાર્થ તો આ લોકોમાં ઘણું આપનારા છે. પેલા ભગવાન આપનારા છે ક્યાં?
અને આપણે ભગવાન જોતા નથી. આપણે તો આલોકની વસ્તુ જોઈએ છે. જેને ભગવાન જોઈએ એને આલોકની વસ્તુ ના મગાય. પણ આપણે બે જોઈએ છે, બે. જા દહીંમાંય પગ રાખવો છે, દૂધમાંય પગ રાખવો છે. આપણી તકલીફ આ છે. તો ભગવાનના ભક્તનું લક્ષણ નથી. ભક્ત કોને કહેવાય? કે એક ભગવાન સિવાય કાંઈ ના જોઈએ, એનું નામ ભક્ત કહેવાય. ભગવાન સિવાય કાંઈ ના જોઈએ. ભગવાન તમારો રાજીપો જોઈએ, તમારી મૂર્તિ જોઈએ, કાંઈ ના જોઈએ. આનું નામ ભગત કહેવાય. અને આશા રાખું છું કે આવા ભગત થજો તમે બધા. હો બાપા, આવા ભગત થજો. નિષ્કામ ભક્તિ કરો, નિષ્કામ થાવ. બાપાશ્રી શું કહે છે સાંભળજો અબજી બાપા. એ અમને આવડતું નથી એમ વાત આવી ત્યારે બાપાશ્રી બોલ્યા, આજે તમને અમે કલ્યાણ કરવાનું આપ્યું છે, તે કલ્યાણ કરવામાં અમે તમારી ભેગા છીએ. પણ હે સંતો, આ લોકની માઇક વસ્તુ આપવામાં અમે તમારા ભેગા ભળતા નથી. માટે માઇક વસ્તુ માગે તો કહેવું જે એ કામ અમારું નથી, બાપા અમારું લોહી ના પીવો, એવું કહેવું. બોલો લ્યો. હવે આવું બાપા બોલી શકે, અમે નથી બોલી શકતા. આ તમને બધાને જાહેરમાં કહી દીધો છો, સમજો તો. તમને એક વાત કહું બધાને, અમે શું શું છોડીને આવ્યા છે કહો જોઈએ. અમે શું શું છોડીને ભાગીને આવ્યા છે કહો જોઈએ. કહો સ્વામી, આપણે શું શું છોડ્યું છે કહો. આપો ભાઈ, માઇક આપો. સંપત્તિ, કુટુંબ, ઘર, દીકરા, પુત્ર, પરિવાર, માઇક વસ્તુ બધી જ બધું છોડીને ભાગી આવ્યા છે. કાંઈ આપણે આપણું રાખ્યું નથી. હવે જે અમારી પાસે હતું એ છોડી દીધું છે, જે કંઈ છે જ નહીં, અને તમે એ અમારી પાસે માગવા આવો છો. જે દુકાનમાં કરિયાણું હોય એ કરિયાણું આપે. હવે કરિયાણાની દુકાને જઈને તમે કહો કે મારે એક ખુરશી લેવી છે, ફર્નિચર લેવું છે, મારે એક સોફા સેટ લેવો છે, આ મેળ પડશે પહેલાં? એને જો છે જ નહીં શું આપે કહો છો. હવે કદાચ તમે વાયા પડો તો એમને શું કરવું પડે ખબર છે? પછી બીજેથી દુકાનેથી લાવી અને પછી એ 2 પૈસા કમિશન ચડાવીને આપે. એવું જ કરે ને ભાઈ. પણ એમની દુકાનમાં એ માલ નથી. અને જેની દુકાનમાં જે માલ હોય અને તમે માગવા જાઓ, અમે તો જોઈએ છો અમારા સંતો અત્યારે બટાકાની સિઝન હોય, બટાટાની સિઝન હોય ને ખેતરોમાં, આપણે ત્યાં ગુરુકુળ વપરાય છે, ગુરુકુળમાં બટાટાનો પુષ્કળ ઉપાડ, એટલે અમારે વર્ષે ઘણા જોઈએ. એટલે સંતો બટાટાના ખેતરમાં જઈને ગાડી લઈને ઊભા રહે ને, બોલો એટલે ખેતરવાળો તરત કહી દે, સ્વામી 1 ગુણી નાખી દો. બોલો ગાડીમાં તરત નાખી દે, 1 ગુણી નાખી દો, 2 ગુણી નાખી દો, 5 ગુણી નાખી દો. હવે 1 ગુણના શું સ્વામી, શું 1 ગુણીના શું ભાવ હશે? 700 રૂપિયાની 1 ગુણ આપી દે. બોલો 5 ગુણીના 3,500ની ગુણ આપી દે. પણ તમે એને એટલું કોણ કે 1 મણ ઘઉં આપો ને, એના બદલે 1 મણ ઘઉં, બોલો ના આપે, મણ ઘઉં ના આપે. હવે મણ ઘઉંનો શું ભાવ? 400 રૂપિયા. બોલો 750ની 1 ગુણ આપી દે, પણ એના બદલે 1 મણ ઘઉં 20 કિલો ઘઉં કોણ તો ના આપે, કારણ કે એની જોડે નથી. અને ઓલો ઢગલો પડ્યો છે, એને 1000 મણના બટાકાના ઢગલા પડ્યા હોય એના ખેતરમાં, એમાં તેને એને 2.5 મણ 3 મણનું ગુણ કેટલી એટલું જ આવે ને પેલા 2.5 મણની ગુણ આપવામાં એને બહુ અઘરું ના પડે. હું તો 1 મણ ઘઉં નથી આપી શકતો, કારણ કે એની પાસે નથી. એટલે અમે તમને જાહેરમાં કહીએ છીએ કે અમે જે છોડીને અવતાર્યા છીએ, અમારી પાસે જે નથી એ તમે માગશો, તમે એમાં સંકોચ રાખશો, સ્વાભાવિક છે કે એમાં અમને ક્યાંથી લાઈન બીજેથી આપવાનું છે. પણ અમારી જોડે જે ભર્યું છે, અઢળક ભર્યું છે, અઢળક છે. અમારી જોડે અઢળક છે. ખૂટ્યું ખૂટે એવું નથી, વાપર્યું વપરાય એવું નથી, દીધું દેવાય એવું નથી, હમાતું નથી. અમે જેનાથી આખા રબ છીએ એવા અમારી પાસે ભગવાન છે, અમારા રૂવાડે રૂવાડે ભગવાન છે. હું તો તમને ઘેડ પડે કે ના પડે, આ તો જે મારી જોડે છે હું કહું છું. બોલો, અમારા રૂવાડે રૂવાડે ભગવાન છે, ભગવાન છે, બીજું કાંઈ નથી. એ માગનારા કોઈ મળતા નથી. એટલે એ માગો તો અમે તમને આમ અઢળકા ધળી જઈશું. બોલો લ્યો, ઓલી બટાકાના 5 કોથળાની જેમ આપી દઈશું. પણ માં બેટું એ કોઈ મળતું નથી, એનો ગ્રાહક જ નથી કોઈ.
અને જે નથી એના ગ્રાહક થઈને તમે આવો છો, દીકરો આપો, એટલે પણ અમારી જોડે નથી ત્યાં ક્યાંથી આપશું? મને ઘરનું ઘર, પણ ઘરનું ઘર અમારી જોડે છે, એ તમારે લેવું નથી. અમારું ઘરનું ઘર જુદું છે. અમારું ઘરનું ઘર કયું કહો છો? પેલા ભગવાનની મૂર્તિ અમારું ઘર છે. અમે બદલી શકીએ એમ નથી. તમે થોડા બદલાજો ને પેલા. તમે બધા અમને બદલી નાખો એવા છો. વાત સાચી છે. હા, તમે જાજા ને અમે થોડા. બોલો, ઓલા પ્રજાપતિના ગધેડા જેવું થયું છે. એક પ્રજાપતિ હતા ને એમની પાસે ગધેડું માંદું પડ્યું, એને ડેન્ગ્યુ થયો કે વાયરલ કે શું કે એને વાયરસ, તાવ, એને તાવ આવ્યો. ઓલો પ્રજાપતિ ડોક્ટર પાસે લઈ ગયો, પશુના ડોક્ટર હોય ને, ડોક્ટર જોડે લઈ જઈને, ડોક્ટર સાહેબ આને તાવ આવે, 3 દાડાથી ઉતરતો નથી, કંઈ પણ ખાય છે ઉલટી થઈ જાય છે, કંઈક દયા કરો. ડોક્ટર સાહેબે કહ્યું કે એને ચેક કર્યું, એક્સરે જ લેવાનું હશે, પેલું બધું સોનોગ્રાફી બધું કર્યું, બ્લડ ટેસ્ટ કર્યું હશે, જે કર્યું હશે, અને પછી કહ્યું કે ભાઈ આને ડેન્ગ્યુ છે, એક જ ઉપાય છે, લ્યો હું કેપ્સ્યુલ આપું છું, સવાર બપોર સાંજ એક કેપ્સ્યુલ તમારે ગળાઈ દેવાની. કેપ્સ્યુલ એટલે સમજાનું, લેવા ગોળી આવે ને કેપ્સ્યુલ લાંબી આવડી, એને કેપ્સ્યુલ સવાર બપોર સાંજ એક આ કેપ્સ્યુલ ગળાઈ દેજો. 3 દિવસનો કોર્સ છે. બોલ્યો પ્રજાપતિ વિચાર કરે, ખરું આને આ માણાને કેપ્સ્યુલ ગળવી સરળ પડે, આને ગળાવી કેવી રીતે કહો? હવે આ ગધેડાને કેપ્સ્યુલ કેવી રીતે ગળાવી કહો? એટલે કે ડોક્ટર સાહેબ આ કેવી રીતે ગળવી? આ ગધેડું છે, માણા નથી ભાઈ સાહેબ, એને કેપ્સ્યુલ કેવી રીતે ગળાવી? ચિંતા ના કરશો, એટલે જોડે એક ટોટી આપું છું. તે આવડી 2 ફૂટની ટોટી આપી. આ ટોટીમાં આગળ કેપ્સ્યુલ મૂકવાની, અંદર સાઈઝ આમ 1 ઇંચ અંદર નાખી દેવાની, અને પછી એ ટોટી એના મોઢામાં નાખવાની, સાઈઝ આગળ ગળામાં નાખી દેવાની, પછી ફૂંક મારવાની, એટલે ગોળી ઉતરી જાય. મારું બેટું લાયા કે તમે? અને આ તો ગોળી લઈને ગયા, ગોળી ને ટ્યુબ ને ઓલી ટોટી ને બધું ઘેર ગયા, ને ઘેર જઈને એમણે ગધેડામાં જ્યાં ટેસ્ટ કરવા માટે અંદર સારું જશે કે નહીં, મોઢામાં નાખ્યું, ત્યાં ઓલો ફૂંક મારી. પેલા ગધેડાએ ફૂંક મારી, ઓલો ગધેડું ભૂંક્યું, અને ભૂંક્યું એવું શું થયું? પેલા ગોળી ગળવાની હતી ગધેડાને, અને ગળી ગયો કોણ? પેલા ઓલો પ્રજાપતિ બિચારે, એને ગળાઈ દીધી. એમ આવું થયું છે. અમે તમને આ ગોળી આપવા હતા, તમે મારા બધા ભેગા થઈને અમને સાધુને ગોળી તમારી ગળાઈ દો છો. બોલો શું કરીએ? ઊંધું થઈ ગયું છે. તમે જાજા બધા. બોલો, ન મગાય. ભગવાન પાસે, સંતો પાસે આવું ન મગાય, માયાના પદાર્થ ન મગાય. પછી મહારાજ શું કે છે સાંભળજો, બાપાશ્રી શું બોલ્યા છે. મહારાજ કે અમારે અહીં રામપરાના ધનબા ડોસી, એમણે અમને એક વખત વાત કરી, જે હે મહારાજ, હું જેને જે વચન આપું છું તે સત્ય થાય છે. જેને જે વચન આપું તે સત્ય થાય છે. કોઈકને દીકરો થશે એમ કહું તો દીકરો થાય છે. કોઈને દ્રવ્ય આપવાનું કહું તો એને દ્રવ્ય માગે તો દ્રવ્ય આપી શકું છું. કોઈને ઘર નથી ને ઘર માગે તો ઘર આપી દઉં છું. અને મારું એકે વચન ખાલી ગયો નથી. આ ધનબાપ ડોસી એવું કહે છે, સાંખ્યોગી ડોસીમાં હતા, અને એમ કહે છે કે હું જેને જે વચન આપું એ પ્રમાણે થાય છે. પછી અમે એમને કહ્યું, જો મોટા પુરુષના અભિપ્રાય જોજો. પછી બાપાશ્રી કે અમે ધનબાને એવું કહ્યું કે ડોસી, તેમાં શું, તેમાં તમે હું નવાઈ કરી? આપણે એ કરવા માટે નથી આવ્યા. આપણે તો અનંત જીવને કલ્યાણ કરવાને માટે, અનંતને ભગવાન સ્વામિનારાયણ આપવા માટે આવ્યા છીએ. એ કરો ડોશી, એ કરો. બાપાએ ઠપકો આપ્યો. હવે તમને પ્રશ્ન પૂછું કે અમે તે હાથ ધંધો ધનબા ફેબા જેવો કરીએ તો અમને આ બાપો ઠપકો આપે કે ના આપે? એટલે તમને પૂછું, આપે કે ના આપે? કેટલા બોલો, કેટલા કહો? આંગળી ઊંચી કહીને કોક આપે.
તો તમારે અમને ઠપકો જપાવવો છે ને? ના, તમે એ જ ધાર્યું છે ને કે ભલે ઠપકો આપે, આપણે આપણું કહી લો. જબરા હોશિયાર છો તમે બધા, જાણે છે પછી ઠપકો આપે. શું કરવા ઠપકો અપાવો છે લ્યા? ભાઈ બાપા મૂર્તિ લેવા વાળા નથી, આપી તો એ જ છે બાપા. એના લેવા વાળા નથી. અંદરથી ઈચ્છા તો કરો કે કાંઈ જોતું નથી એટલું તો નક્કી કરો. આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો છો. મહારાજ વચનામૃતમાં આ જ બોલ્યા છે. પ્રથમનું 61, પ્રથમનું 62, મધ્યનું 25, છેલ્લાનું 25 અને છેલ્લાનું 28, છેલ્લાનું 13. આ 6 વચનામૃત એવા છે કે જેમાં શ્રીજી મહારાજે એક મૂર્તિ સિવાય કાંઈ ના માગવું એવું મહારાજે પોતે પોતાના સ્વમુખે બોલ્યા છે કે ભગવાન પાસે અને ભગવાનના સંતો પાસે બીજું ના માગવું. મુક્તો કાયમ હું એક દ્રષ્ટાંત આપું છું. અમે બનેલી આવા ભક્તોને જોઈએ ને ત્યારે અમે બહુ રાજી થઈ જઈએ, બહુ રાજી થઈ જઈએ. અમારા છબીલ બાપા છે ત્યાં, છબીલદાસભાઈ તમે ઓળખતા હશો, બાપજીની જોડે વર્ષોથી અહીં આવ્યા છે. બોલો, એમને એક પણ દીકરો નથી, એક પણ દીકરી નથી. બાપજીની જોડે ને જોડે વર્ષોથી રહે છે, પ્રિય થઈને રહે છે. બાપજીની ગાડીમાં છબીલભાઈ હોય જ. તમે ઘણા જોયું હશે, જેટલા વર્ષ બાપજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં બાપજીની ગાડીમાં હોય છે. મને યાદ છે બાપજીએ ઘણી વખત કહ્યું, છબીલભાઈ તમારે કે દીકરો નથી, દીકરાની ઈચ્છા રહે છે, હવે જો હા પાડે તો એ મોટા પુરુષ સમર્થ છે. બોલો, અમે કેટલાય જોયા છે એવા દીકરા આપતા. પણ બાપજી પૂછે કે દીકરો નથી, દીકરો જોઈએ છે, ત્યારે શું કે ખબર છે? બાપા, અત્યારે મારા જેવો સુખી આખા બ્રહ્માંડમાં કોઈ નહીં હોય. મારે બહુ નિરાશ છે ને બહુ ખખે ભગવાન ભજાય છે. અમે બે માણા બહુ સુખી છીએ. ક્યાં દુઃખ વારવો? બાપા નથી જોતો દીકરો, અમને મૂર્તિ આપજો. આ નથી જોતું, આ આપજો. આપણે તો બધું આપો અને પછી કંઈક વધઘટ હોય તો તમે પેલું આપજો, બાકી પહેલા બીજું બધું. ક્યાં અમે કાયમ કહીએ છીએ કે અમારી પાસે કોઈ ભગવાનની મૂર્તિનું સિવાય બીજું કંઈ માગવા આવે એટલે ધ્રાસકો પડે, ધ્રાસકો. બોલો, અમારો ગરાગ જ નહીં, સીધો ધ્રાસકો પડે. લે, અમારો ગરાગ નહીં. એવા ગ્રાહક ક્યાંથી લાવવા? આ કારણ સત્સંગની સભા છે હો. અને કારણ સત્સંગની સભામાં જ્યારે મારે આ ઉદ્વેગ સાથે આ વાત કરવી પડે છે, ઉદ્વેગ સાથે કરું છું, બહુ દુઃખી થવાય. કાર્ય સત્સંગમાં તો નરી કાર્યની જ માગણી હોય, પણ આપણે બધા મૂર્તિ સુખના માર્ગે ચાલી રહ્યા છીએ. એને જ કારણ સત્સંગી કહેવાય. આપણને અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવી છે, અનાદિ મુક્ત કર્યા છે, અને અનાદિ મુક્તને બીજું માગવાનું હોય. રાજાની રાણી થઈને ભીખ માગવા નીકળે એટલે બેહુદું લાગે કે સારું લાગે? કહો, શું લાગે? સારું લાગે કે બેહુદું લાગે? વિચિત્ર લાગે કે ના લાગે? મુક્તો આપણને રાજાની રાણીને ઠેકાણે ભગવાન સ્વામિનારાયણે કર્યા છે. વિચારો જરા, કોણ છીએ, કોના છે, કોણ છીએ ને કોના છે? કાયમ હું એક જામનગરના હરિભગતને સંભાળું છું. જામનગરના દેવશીભાઈ પંચાલ કરીને પોતે ત્યાંના કડિયા હતા. દેવશીભાઈ એમનું નામ. અમે 1984માં જામનગરની બાજુમાં સપરા ડેમ છે, સપરા ડેમ, અને એની ઉપર સરકારી ગેસ્ટ હાઉસ છે, અને અમારી ત્યાં શિબિર હતી. 1984માં વાત કરું છું. કેટલા વર્ષ થયા? લગભગ 35 વર્ષ થયા ને, 34 વર્ષ થયા. અમે નક્કી કરેલું, અમે અજાણ્યા એ વિસ્તારના, એ ભાઈ અમારે ત્યાં ડેમ ઉપર અમે ક્યાં ડેમ હોદવો? અમે જામનગર સ્વામિનારાયણ મંદિરમાં જૂનું જુનાગઢ તાબાનું, વડતાલ તાબાનું જૂનું મંદિર, અને ત્યાં આપણે ભેગા થઈશું. કે અમે દર્શન કરવા આવશું, સવારમાં 10 વાગે ત્યાં પહોંચી જઈશું. અને ત્યાં હરિભક્તોને કીધેલું તમે ત્યાં આવજો, આપણે ત્યાં ભેગા થઈ જઈશું. ત્યાંથી પછી આપણે જઈશું જ્યાં જવાનું છે ત્યાં ડેમ ઉપર. એટલે અમે મંદિર પહોંચ્યા.
ઠાકોરજીના દર્શન કરવા ગયા. દર્શન કરતા હતા ત્યાં વહે એક આ દેવશીભાઈ કરીને કડિયા ભગત ત્યાં પાછળ બેઠેલા ને હાથમાં માળા લઈને બેઠેલા. અને અમને સંતોને જોયા એટલે એકદમ ઊભા થઈને દંડવત કરવા માંડ્યા, ચરણ સ્પર્શ કર્યા. સ્વામી ક્યાંથી પધારો છો? કીધું ભાઈ અમે એ વખતે વાસના નહોતું, 87 પછી વાસના થયું. એ વખતે વાસના મંદિરે નહોતું, સંસ્થાએ નથી, કશું નહોતું. કીધું અમે અમદાવાદ ઘનશ્યામનગર મંદિરથી આવીએ છીએ. એ વખતે એક જ ઘનશ્યામનગર મંદિર. કીધું ઘનશ્યામનગર. તો કે તમે દેવનંદન સ્વામીના સાધુ? કીધું હા. તમે કેવી રીતે ઓળખો? કે તમારું ઘનશ્યામ માસિક ઘનશ્યામ અંક મારા ઘેર કાયમ આવે છે કે ભાઈ સાહેબ, હું કાયમ વાંચું છું. મને આવા તમારા ગુરુ જેવા સાચા સંતના દર્શન માટે હું તલપું છું કેવો. અને મેં ઘણી વખત વિચાર કર્યો કે આ સંતોના દર્શન કરવા માટે એક વખત મારે જવું છે ઘનશ્યામનગર. સ્વામી આજે તમે સંતો પધાર્યા છો, મને બહુ આનંદ થયો. સ્વામી આપ મારા ઘેરના પધરામણી કરો. હવે અમે તો પહેલી વખત મુલાકાત હતી. મને કે સ્વામી હેડો ને હેડો મારા ઘેર આવો ને આવો. કે ક્યાં તમે રોજ ક્યાં? થાય કે સ્વામી મંદિરની પાછળ 2 મિનિટનો રસ્તો છે, ચાલતા 2 મિનિટ થાય. કે જાઓ અમે આવીએ છીએ. અમારા લલિતભાઈ કીધું તમે અમનું ઘર જોયું? કે આ જોયું સ્વામી, તમે આરતી કરો, જાઓ તૈયાર કરો, અમે આવીએ છીએ. અમે એમના ઘેર ગયા. 5 જ મિનિટમાં ઘેર પહોંચ્યા. કે અમારી જવાની ઉતાવળ હતી, પણ એનો બહુ વિચારવાનો પ્રેમ હતો એટલે અમે ના પાડી શક્યા નહીં. અમે ઘેર ગયા. ઘેર જઈને અમે જોયું તો એમને આરતી વારતી તૈયાર. કે આજુબાજુ પાડોશી 2-4 સત્સંગીના ઘર હતા, બધાને કહી રાખેલું આરતી. કારણ કે સ્વામી ઓયડાનું એકાદું પદ બોલો ને, ત્યાં અમે ઓયડાનું પદ આજે મારે ઓરડે રે આવ્યા બધા શિયાળ બેલ ઓયડાનું પદ ચાલુ કર્યું. એ સામે બેઠા છે 3-4 હરિભક્તો. અમે ખુરશી નાખેલી, ખુરશીમાં બેઠા. અને એક હરિભગત બાજુવાળા પાડોશી એમણે મને વાહે બેઠેલા ને આમ કર્યું, આમાં સ્વામી પાછળ આવો ને એમ કહીને મને પાછળ હાકરી ગયા. હાકરી ગયા એટલે સમજ્યા ને પેલા બોલાઈ ગયા. આ તમારી ગામડાની ભાષા જ બધી. હાકરી ગયા, સમજ્યા? મને પાછળ બોલાઈ ગયા. મેં કે શું છે? મને કે સ્વામી આ ભગત છે ને, અમારા જામનગરમાં આના જેવો ભગત બીજો કોઈ નહીં સ્વામી. એવા હારા ભગત છે સ્વામી. 2 જ માણા છે ઘરમાં, કોઈ દીકરો નથી, કોઈ સંતાન નથી સ્વામી. દીકરો દીકરી કાંઈ નથી. આવા ભગત ગોત્યા ના જડે કે સ્વામી. સ્વામી 45 વર્ષ થયા ભગતને, પણ કઈ સંતાન નથી. સ્વામી દયા કરો ને, મહારાજને પ્રાર્થના કરજો ને, આવા ભગતને હારા ભગત છે, એક દીકરો મળે તો સારું. હજુ હું જ્યાં સાંભળું ત્યાં પેલા આપણે જોયું કે પાછળ સ્વામીને લઈ ગયા એટલે ઓલા દોડતા આયા દેવસીભાઈ આવીને કે ભગત સ્વામી સ્વામી. મને કે સ્વામી સાચું બોલો, શું કહેતો હતો? કે આપને શું કહેતો હતો? દીકરા માટે કહેતો હતો સ્વામી. એને શું ખબર પડે? એને શું ખબર પડે કે સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય? એ મને દુઃખી સમજે છે સ્વામી. આખા જામનગરમાં નહીં, આખા ગુજરાતમાં નહીં, આખા સત્સંગમાં સ્વામી અમારા 2 માણા જેવો સુખી કોઈ નહીં ભાઈ એનો. અને જે કેફથી બોલે મૂકતો ત્યારે ઓલા બાજુવાળા કે શું ધૂળ સુખી છો, દીકરા નથી, વાંચ્યા છો શું? અરે સાંભળ સાનો માનો કે સ્વામી તમે સાંભળો સ્વામી, અમે કેવા સુખી છીએ સ્વામી. અમારે ઘરનું ઘર છે નાનકડું, જો 2 માણસ રહેવા માટે. સ્વામી હું કાંઈ કરતો નથી. 5 વર્ષથી હું નિવૃત્તિ લઈ લીધી છે. 2 લાખ રૂપિયા ભેગા થયા તો 2 લાખ રૂપિયા એક ભાઈને વ્યાજે આપી દીધા 1.5%. સ્વામી 3,000 મારી મહિને આવક છે સ્વામી. અમે 2 માણસ છીએ, ઘરનું ભાડું ભરવાનું નથી સ્વામી. બહારનું બજારનું પાણી પીતા નથી સ્વામી. સવારના 4 વાગે ઉઠીએ છીએ, 5 વાગે 5:30 વાગે પરવારીને અમે 5:30 2 માણા જતા રહીએ છીએ મંદિર જઈને સ્વામી. આખો મંદિર ને ચોક ને બધું વાળી નાખીએ. 6 વાગે મંગળા આરતી થાય ને પછી ભગવાનની મંગળા આરતી કરીને ભગવાન આગળ માળા કરીએ ને ધ્યાન કરીએ ને સ્વામી. સવારના પછી કથા થાય ને સંતોની સાધુની કથામાં બેહીએ ને પછી સ્વામી રાજભોગ થાય ને અમે રોજ 25 વચનામૃત સ્વામી સવારમાં બોલું છું ભગવાન આગળ બેહીનો. અને 5-25 કીર્તન બોલું સ્વામી. ભગવાનની દયાથી 100 વચનામૃત મોઢે કર્યા છે, 100 કીર્તન મોઢે કર્યા છે. ભગવાન આગળ બોલીએ. હું થાકું ને અમારા ઘરવાળા અહીંયા બેઠા હોય એ બોલે, એ થાકે એટલે હું બોલું, હું થાકું એટલે એ બોલે સ્વામી. એમને એટલા મોઢે છે સ્વામી. સવારના 10:30 વાગે ઓલી રાજભોગ થાય પછી અમે 11 વાગે ઘેર આવીએ. સવારના 5ના ગયેલા 11 વાગ્યા સુધી સ્વામી 6 કલાક ઠાકોરજી આગળ બેહીને આહા સ્વામી અમે. અને એ શું શબ્દ બોલ્યા મને હજુ અત્યારે યાદ આવી ગયો. શું કહે છે સ્વામી? આમ કેરીનો રસ એમ પીવે ને એમ ચહક 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 સ્વામી. ભગવાન આગળ બેહીને અમે મૂર્તિનું સુખ લઈએ, ભગવાનનું સુખ લઈએ છીએ.
આમ બોલે, ચહક ચહક. હજુ એમની જે એક્શન હતી ને, બોલો અત્યારે મને 38 વર્ષ 34 વર્ષ પછી યાદ આવે છે. બોલો ચહક ચહક ચહક. જેમ શેરડીનો મોસંબીનો કેરીનો રસ પીવે ને એમ સ્વામી એમ ભગવાનનો રસ પીએ છે. તો આને હું ખબર પડે. સ્વામી સાંજે 11 વાગે ઘેર આવી અને અમે સ્વામી શાક રોટલી કે શાક ભાખરી રોટલાને શાક બનાવી નાખીએ. 2 જણા, હું શાક સુધારું ને એ રોટલા કરી નાખે. સ્વામી એમ શાકને હાથો શાક રોટલા બનાવી નાખીએ. સ્વામી જમીન 12 વાગે ઠાકોરજીને થાળ કરીને જમીન હોઈ જઈએ. સ્વામી 3 વાગે ઉઠીને પાછા મંદિર, ભૂતનું ઘર આંબલી. સ્વામી 3 વાગે મંદિર, 3 વાગે જઈને રાતના 9 વાગે પાછા આવીએ છીએ. કે સ્વામી 3 વાગે જેલા ઠાકોરજી જાગે 3:30 વાગે. સૌરાષ્ટ્રમાં 3:30 વાગે જાગે, એ બાજુ બધે 3:30 ઠાકોરજી જાગે. સ્વામી એ મહારાજ આગળ બેહીને પાછો મહારાજના ઓયડાના પદ બોલીએ, મહારાજના કીર્તનની રમ ઝટ ઉગાડીએ, સ્વામી કથા વાર્તા વતનામૃત વાંચીએ, સ્વામી પુસ્તક વાંચીએ. સ્વામી અમારે 6 વાગે 9 વાગે ચેષ્ટા કરીને ઘરમાં મંદિરમાં ચેષ્ટા નિયમ ચેષ્ટા કરીને શયન આરતી કરીને અમે ઘેર આવીએ. સ્વામી 9 વાગે આવી ખીચડી બીચડી ઓળી દઈએ, ફટાફટમાં ખીચડી થઈ જાય. 10 વાગે જમીન હોઈ જઈએ. વહેલા વાગે 3, બોલો 3, 4, 3:30, 4 વાગે ઉઠીએ કે નિરાશ. સ્વામી અમારે કોઈ લપન છપ્પન કોઈની જોડે બેઠક ઉઠ્યા, કોઈ મગાન વાયલાન કશું નથી, કોઈ વેવાય નથી ને કોઈ દીકરીનો હારો ગોલ્યોનો હારો દીકરાનો વેવાય ને ઓલ્યો. અમારે કાંઈ માથાકૂટ નહીં સ્વામી. એ સ્વામી અમે રોજ સાંજે 6 કલાક અને સવારમાં સ્વામી 6 કલાક. સ્વામી 4 વાગ્યાના અમે 5 કલાક, સવારના 11 કલાક ઠાકોરજી આગળ બેહીએ છીએ અને સ્વામી ચહક 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 ભગવાનનું સુખ લઈએ છીએ. સ્વામી દીકરો જોતો જ નથી, આપશો નહીં બાપાઓ. ત્યારે મને એમ થાય કે વાહ વાહ વાહ, બાથમાં ગાલીનું તો બેટી પડ્યો. બોલો એ દિવસે ભગતને આવા ભગત. અને શું બોલ્યા એ મને કે સ્વામી તમારી જોડે, તમારા જેવા સાધુ જોડે અમને મૂર્તિનું ભગવાનનું સુખ મગાય એ આપજો બાપા, કાંઈ નથી જોતું એ વખતે. અને પછી કે સ્વામી પ્રેમાનંદ સ્વામીએ શું કીધું છે આને ક્યાં ખબર છે કે. અને એ વખતે એ જે ઊભા આમ હાથ લાંબો કરીને બોલ્યા ઠાકોરજી આગળ, તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં. બોલો. અને એ જે હું જોઈ રહ્યો એની મસ્તી જુઓ તમે, મસ્તી. હવે આવી મસ્તી આમાં એકેય ન છે. 2-2, 4-4 દીકરાવાળા હશો તો એ માંડ મંદિરમાં જવાનો મેળ પડતો હશે અને 5 માળા માંડ ફરતી હશે. બોલો સાચું ખોટું? અલ્યા તમે સુખી કે એ સુખી? આ ઉપરથી બોલો છો કે અહીંથી બોલો છો? મુક્ત સુખની વ્યાખ્યા જગતની જુદી છે, આપણી જુદી છે. ભગવાનના ભક્તને ભગવાન સાંભળે એટલું સુખ, ભગવાન ભૂલાય એટલું દુઃખ. આ વ્યાખ્યા આપણી છે. જગતના જીવને જેટલા પૈસા મળે, દ્રવ્ય મળે, સંપત્તિ મળે, આ લોકની મોટપ મળે, કીર્તિ મળે, આબરૂ મળે, એ સુખ માન્યું છે એને. એમાં આપણે જગતના જીવ નથી, સમજો. રસ્તા જુદા છે બંનેના, એમના આપણા રસ્તા જુદા છે. અને જુદા રાખજો એટલી વિનંતી કરું છું. આ રસ્તા જુદા રાખજો. હમણાં તમે બધા અહીંથી છૂટશો, બહાર ગયા પછી કોક આમ જશે, કોક આમ જશે. સાચી વાત છે? કોક સામેની દિશામાં જશે, કોક વાંહે જશે, કોક બાજુ બસ સ્ટેન્ડે જશે, કોક રેલવે સ્ટેશને જશે. સાચી વાત છે? એટલે આ તમે ભેગા અહીં બેઠા અને અહીંથી બહાર નીકળીને જુદા જતું રહેવાનું. હા, તમને ખબર છે કે એમનો રસ્તો જુદો છે, મારો રસ્તો જુદો છે. એકને વિરમગામ જવું છે તો અહીંથી આમ જમણી બાજુ વળશે, અને એકને આમ તમારે જવું હોય વણા તો એ જમણી બાજુ વળશે, ઓલો જમણી બાજુ વળશે, ઓલો ડાબી બાજુ વળશે. રતન પર જવું હોય તે ડાબી બાજુ વળે, કે જમણી બાજુ નહીં વળે. રસ્તા જુદા છે, ગામ જુદા છે, નિશાન જુદા છે, ડેસ્ટિનેશન જુદા છે. એટલો તો ખ્યાલ રાખો કે આપણે કોણ છીએ અને કોના છીએ. તો ઓલે આમ કર્યું એટલે મારે આમ કરવું, ઓલે આમ કર્યું એટલે મારે આમ કર્યું. એટલે એનો રસ્તો જુદો છે, આપણો રસ્તો જુદો છે ભાઈ. સમજો જરા, આ મોટાના સિદ્ધાંતો છો. બાપાએ ઠપકો આપ્યો ધનબા ડોશી કે ડોશી આ તમે શું ધંધો કરો છો? આના માટે તમે આ તમને મહારાજે સામર્થ્ય આપી છે બધી. ભગવાન આપો, આપણે એના માટે આવ્યા છીએ. હવે આવી જ વાત સાંભળજો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ તો અમારી જોડે કરો. જબરા છો. સાંભળો મહારાજ શું કહે છે, સાંભળજો.
આગળની વાતમાં બાપાશ્રી બોલ્યા છે 206 વાત છે. બાપાશ્રીની પહેલા ભાગની 205મી વાત છે. 5મી એમાં શું બોલ્યા સાંભળજો. 205મી બાપા કે મહારાજ બંદરા ગામે પધારેલા. બંદરા મને લાગે કચ્છ બાજુ આવ્યું હશે એવું લાગે છે. અહીંયા કઈ બાજુ આવ્યું લખ્યું નથી, પણ બંદરા ભચાઉ જિલ્લા, ભચાઉ તાલુકામાં હશે બંદરા. અને બંદરા ગામે પધાર્યા અને બંદરામાં મુક્તાનંદ સ્વામી મહારાજની જોડે હતા. અને મુક્તાનંદ સ્વામી જોડે અને મુક્તાનંદ સ્વામીની જોડે નારાયણજી ભાઈ કરીને નારાયણજીના બાપા હતા. અને એમના બાપાને રવોજી, એમનું નામ હતું રવોજી. અને રવાજીને મુક્તાનંદ સ્વામીને બહુ હેત. રવાજીને ઘેરે કે દીકરો નહોતો, એટલે રવાજીએ સ્વામીને ખબર પડી, એટલે સ્વામીએ પૂછ્યું કે રવાજી તમારે એકે દીકરો નથી? તો કે ના બાપા, એકે દીકરો નથી. તો કે મહારાજ તમારે ઘેર આવવાના છે, માગજો. તો કે હું ના માગું, હું સકામ ના થઉં. કોણ એવું કહે છે? રવાજી. મુક્તાનંદ સ્વામી કે કઈ નહીં, તમે ના માગો તો હું માગીશ. તે મુક્તાનંદ સ્વામી એમના ઘેર ગયા, જોડે હતા મહારાજને કે મહારાજ આ રવાજીને કે દીકરો નથી, દયા કરો ને. અને મહારાજ કે બેહો મુક્તાનંદ સ્વામી. મહારાજ શું બોલ્યા હવે સાંભળજો, હું તમને એ વાંચી સંભળાવું. મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હે મહારાજ, આ રવાજીને કે દીકરો નથી, માટે એની ઉપર કૃપા કરો ને એને એક દીકરો આપો. ત્યારે મહારાજ બોલ્યા કે સ્વામી, આ ડોહો સકામ ન થયો ને તમે સકામ થયા. ભગવાન બહુ રાજી થાય, નિષ્કામ ભક્તો પર ભગવાન બહુ રાજી થાય. અને એ જ મૂર્તિનું સુખ માગી શકે અને એ જ લાયક કહેવાય, એ એપ્લિકેબલ કહેવાય. ભગવાનના સુખને લાયક કહેવાય, એ પાત્ર કહેવાય. ભગવાનને કંઈક આપવું હોય ને તો એ પાત્ર થઈને આપે, અને ભગવાન સુખ એને આપે, પાત્રને. આવા પાત્રને નિષ્કામ ભક્ત જ પાત્ર છે, લાયક છે. બાકી નાની અલ્પ ઈચ્છા પણ ન રહેવી જોઈએ કોઈ નહીં. આ મહારાજને મોટાના સિદ્ધાંતો છે પેલા. હવે જો એક 2 વચનામૃત બીજા વાંચું છું, ધ્યાનથી સાંભળજો. છેલ્લા પ્રકરણનું 13મું વચનામૃત. જો મહારાજના પાને પાને કેવા અભિપ્રાયો છે. હે મહારાજ બોલ્યા કે કોઈ દિવસ ભગવાન આગળ એવી પ્રાર્થના કરવી નહીં જે હે મહારાજ આ મારું દુઃખ છે તેને ટાળો. છેલ્લા પ્રકરણનું આ 13મું વચનામૃત છે. હે મહારાજ મારું આટલું દુઃખ ટાળો એવી ક્યારેય પ્રાર્થના કરવી નહીં. શા માટે છે? આપણે તો પોતાના દેહને ભગવાનના ગમતામાં જ વર્તાવવો છે. એમની મરજીમાં આપણે રહેવાનું છે, આપણી મરજીમાં એમને નથી રાખવાના. આપણા ગમતામાં વર્તાવવો છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય એમ જ આપણે ગમાડવું છે. પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. બસ જે ભગવાનને ગમે છે એ જ કરવાનું, જેમાં ભગવાન રાજી છે એ જ કરવાનું. ભગવાન રાજી જેમાં હોય, બસ ભગવાન આપણને આ લોકની સત્તા આપીને રાજી થતા હોય તો એમાં રાજી રહેવાનું. આપણને સામાન્ય હરિભગત રાખીને, બાપાએ ગુણાયતાન સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે કોઈ દિવસ ભગવાનની ઈચ્છાથી કદાચ દ્રવ્ય આવે તોય શું, અને કદાચ જતું રહે તો પોતાને ગરીબ ન સમજવું. આપણે ગરીબ નથી, આપણે રાંક નથી. ભગવાનની જેવી મરજી, બસ એમની મરજીમાં આપણે રહેવું છે. હાથે કરીને ઊંધું ચતું ના કરવું, પગ ઉપર કુવાડા ના મારવા, પરંતુ મહારાજની ઈચ્છાથી કંઈક સુખ દુઃખ આવે તો પણ એમાં હિંમત ના હારી જવી, દુઃખમાં હિંમત ના હારવી, અને સુખ આવે તો છકી ના જવું. મોટે ભાગે આપણને કંઈક આ લોકનું સુખ આવે ને તો છકી જઈએ, અને લોકનું દુઃખ આવે તો હિંમત હારી જઈએ. અરે મારું શું થશે, ઓય શું થશે, ઓય શું થશે.
નહીં. આપણી દાનત, આપણી નીતિ કોઈ દિવસ બગાડવી નહીં, પરંતુ હિંમત પણ ન હારવી. કદાચ આપણો વેત ન હોય ને કંઈક દેવું થયું હોય તો માથે હાથ જોડીને બે શબ્દો કહેવા કે દયાળુ રાજી રહેજો, શાહજોગ હું પૈસો આપી દઈશ, પરંતુ થોડી તકલીફ છે એમ માની હિંમતથી રહેવું, હિંમત નહીં હારવી કોઈ દિવસ. વો દિન ભી જાયગા. આગળ મહારાજ બોલે છે, શું કે સાંભળજો. આપણી પાસે મુક્તો મારું આ જતું રહ્યું, આ જતું રહ્યું, આ જતું રહ્યું એમ નહીં. ભગવાન તો છે આપણી પાસે, ચિંતામણી મળી છે આપણી પાસે, એનું બળ રાખવું. ભગવાન છે, ચિંતામણી છે આપણી ભાઈ. આપણા મુનિ બાપા પાટડી બિરાજેલા, બોલો. અને સ્વામી પાસે ગરીબ વખત આવ્યો, આવીને કે સ્વામી મારું બર રોવા માંડ્યો, સ્વામી મારું ઘર જતું રહ્યું, મારું ખેતરે જતું રહ્યું, મારી વાડી જતી રહી, મારી ઓફિસ જતી રહી, સ્વામી બધું મારું નુકસાનમાં જતું રહ્યું સ્વામી, હું તો નવરો થઈ ગયો સ્વામી. સ્વામી એક ઘર રહ્યું છે રહેવાનું, બાકી બધું જતું રહ્યું. તે રડવા માંડ્યા. સ્વામી શું બોલ્યા ખબર છે? સ્વામી કે બધું જતું રહ્યું, આપણો બાપ તો છે ને. આપણો બાપ એટલે કોણ સમજ્યા? અને પછી સ્વામીએ ત્યાં દ્રષ્ટાંત આપ્યું. જો મોટા પુરુષના રહસ્યો, ભગવાનના રહસ્યો આ છે. હિંમત રાખવાની હોય, એ વખતે તકલાદી નહીં થઈ જવાનું. સમજણની કસોટી આપત્તિ આવે ત્યારે જ થાય છે. એવું પ્રથમનું 74મું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે જ્યારે સંપત્તિ આવે છે ત્યારે વૈરાગ્યની કસોટી થાય છે, અને જ્યારે આપત્તિ આવે છે ત્યારે સમજણની કસોટી થાય છે. કે આપણી કેવી સમજણ છે એની કસોટી આપત્તિમાં થાય. રોજ તો અત્યારે તો આપણે બધા તાળી પાડીને એ તમે વસતા મોટે આ બધું સાંભળવાનું જ છે, પણ જ્યારે આપત્તિ આવે અને રેલો નીચે આવે ને ત્યારે આપણી સમજણ કેવી છે એની કસોટી થાય. અત્યારે ના થાય. આ છોકરાની પરીક્ષાની ખબર ક્યારે પડે કેટલો હોશિયાર છે એની ખબર ક્યારે પડે? ઘેર બધું આવડે ત્યારે ના પડે, તો ત્યારે તે સ્કૂલમાં જાય ને પરીક્ષા હોલમાં બધું આવડે ને એ ખરું, એ ખરું. બાકી ઘરે બધું આવડતું હોય, કડકડાટ બોલી જાય, પણ ત્યાં જઈને કશું ના આવડે તો દોડકું દોડીને આવે તો પેલા એ આવડે એ ખરું. એમ જ્યારે આપણને આપત્તિ આવે, મુશ્કેલી આવે અને એ વખતે સમજણ રહે, એનું નામ સમજણ કહેવાય. સ્વામી શું બોલ્યા? સ્વામી કે ત્યાં સ્વામી કે બધું જતું રહ્યું, આપણા બાપ તો છે ને આપણી પાસે. કયા બાપની વાત છે પહેલા? આ સ્વામિનારાયણ ભગવાન તો છે. અને પછી સ્વામી શું બોલ્યા સાંભળજો. સ્વામી કે ભગવાન છે ચિંતામણી તુલ્ય છે ભાઈ. જેમ કોઈને ચિંતામણી મળી હોય તો ચિંતામણી ભલે આવડી નાની હોય, પણ ચિંતામણીનો ધર્મ શું હોય? જે ચિંતવે તે મળે, એને કહેવાય ચિંતામણી. સ્વામીએ દ્રષ્ટાંત આપ્યું. સ્વામી કે એક જણને એના ગુરુએ, ગરીબ માણસ હતો ને એના ગુરુએ ચિંતામણી આપી અને કહ્યું કે લે આમાંથી શું છે, જે ચિંતવી છે મળશે, એમ કહીને એને ચિંતામણી આપીને પછી એમ કહે છે કે એને ચિંતામણી લઈને હાથમાં લઈને ચિંતવન કર્યું કે મારી જોડે બંગલો નથી, ઘર નથી, પૈસા જમીને નથી, પરંતુ અહીંયા તૈયાર મોટું મકાન થઈ જાવ. 7 માળની મોટી હવેલી સામે તૈયાર થઈ ગઈ. ચિંતામણી હતી ભાઈ. એણે ચિંતવન કર્યું કે હવે અંદર રૂમે રૂમે એર કન્ડિશન મૂકી જાઓ, એર કન્ડિશન થઈ ગયા. રૂમે રૂમે ફર્નિચર થઈ જાઓ, ફર્નિચર થઈ ગયું. હવે પૈસાની ભૂખ ભાગવા માટે એણે સંકલ્પ કર્યો કે એક મોટો હોલ હોય ને, હોલની અંદર બસ 100 તિજોરીઓ, આખી 2000 રૂપિયાની નોટોની ભરેલી, 2000ની નોટોની ભરેલી તિજોરીઓ તૈયાર થઈ જાઓ. નોટોથી ભરેલી હો, પાછી પેલી ખોટી નોટો નહીં, RBIની, રિઝર્વ બેંકની સાચી નોટોથી ભરેલી 2000ની નોટો. શું કરો? 500 માગે પહેલા 2000ની નોટો, બધી ગુલાબી નોટો તૈયાર થઈ. ગુલાબી કહો છે ને, શું કહે? હા, તમને શી ખબર? આ તમારા હાથમાં કોક દર ભાડી ગયા હોય એટલે, બાકી અમને ખબર ના હોય. હવે એવી નોટો ભરી ગઈ, 100 તિજોરીઓ ભરી ગઈ. અને તો હાશ થઈ. હવે ઓલી જે ચિંતામણી હતી એણે શું કર્યું? એક ડ્રોર, એક તિજોરીમાં ખાનું હતું. ડ્રોર એટલે પેલું ખેંચીને, શું કે તમારા ગામડામાં શું કે એને? ખાનું જ કે ને. એણે ખાનું ખોલ્યું, આમ લાંબો કરીને અંદર એણે એક ચીંથરીમાં, ચીંથરી એટલે સમજ્યા પેલા એક લુગડાનું કપડોનો ટુકડો ચીંથરીમાં બાંધી અને એણે ઓલી તિજોરીમાં મૂકી દીધું. હવે
એર કન્ડિશન રૂમ હતા, પણ એને જિંદગીમાં ઓલું લીમડા હેઠે જૂતેલા ને ખુલ્લા મેદાનમાં, એટલે એસી મશીનમાં એને એસીના રૂમમાં હોવાનું એને ફાવે નહીં. ત્યાં તો આખા ઘરના બધા ધાબે ચડીને હોવા ગયા, રાતે ધાબે હોવા ગયા ખુલ્લા પવનમાં. અને ગામમાં ખબર પડી કે આના ઘરમાં તો 100 તિજોરીઓ નોટોની ભરેલી છે. અને રાતે મામા ટુકડી આવી. મામા ટુકડી એટલે સમજી ગયા પેલા દિલ્હીમાં મામા કે, દિલ્હીમાં ચોર ના કે, દિલ્હીમાં મામા કે. આ શબ્દ દિલ્હીનો છે. અને મામા ટુકડી આખી આવી, તો ખટારા ભરીને આવી, ખટારા લઈને. અને હેઠે બાયણા ઉઘાડીને બધાય 100 તિજોરીઓ ચાવીવાળાને જોડે લઈ આવેલા, બધી ખોલીને તિજોરીઓ બધી થોકડા બધા કાઢીને ભરીને ખાલી કરીને જતા રહ્યા. બધા 100 તિજોરીઓ ખાલી કરી નાખી. તિજોરીઓ ઉઘાડી પડેલી ને હવારમાં આ તો ઉપરથી હેઠે આવ્યા. ઓય મારા બાપ, બધું સાફ. બધા ઘરના રોવા બહેન પેલા ના, બધા દોડતા ક્યાં જાય કહો જોઈએ? પોલીસ સ્ટેશને જાય ના, ઓલ્યા જે ખાનામાં ઓલી ચીંથરીમાં વીંટાળીને ચિંતામણી મૂકી દે ને ત્યાં પહોંચ્યા. અને જ્યાં પેલી ચિંતામણી જોઈને છાતીએ લગાવીને હે ભગવાન, આ મામાઓનું ભલું કરજો. હું લઈ ગયા તો સુખી નો ભવતું, બધા વાપરનાર સુખી થજો કેવો. હું લઈ ગયા, કાંઈ દુઃખ નથી એના હૈયામાં. બોલો કેમ દુઃખ નથી? કોણ કહેશો? આંગળી ઊંચી કરો જોઈએ. એના મોં ઉપર દુઃખની કોઈ રેખા નથી, કોઈ લકીર નથી. કેમ દુઃખ નથી? આટલું બધું લૂંટાઈ ગયું તો એ દુઃખ નથી? રોવા બેવું ના પડે પેલા ના, બધું જતું રહ્યું. પણ જેને લઈને આ બધું હતું એ તો હતું ને. કોને લઈને હતું પેલા? પેલી ચિંતામણીને લઈને હતી. એ તો પડી હતી, આબાદ હતી, એ તો બચેલી હતી, એને કોઈ નતું લઈ ગયું. એ છે ને, એટલે એનું બળ છે કે મારી પાસે ચિંતામણી છે, આવી 100 નહીં 500 તિજોરીઓ ઊભી કરી દઈશ હમણાં. એમાં શું, ભલે લઈ જતો. મુક્તો એની પાસે ચિંતામણી હતી, આપણે તો ભિખારી છીએ ને. આપણી જોડે ચિંતામણી જેવું કંઈ ખરું? કેટલાની જોડે છે? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાની જોડે ચિંતામણી છે? આંગળી ઊંચી કરો જોઈએ. અમૃતભાઈ કરો, આંગળી ઊંચી કરો. આજે નહીં હોય તો આજે અમે આપીને દઈશું તમને, ચિંતામણી આપશું. આજે અમે ચિંતામણી આપવા બેઠા છે. કઈ ચિંતામણીની વાત કરીએ છીએ સમજ્યા પહેલા? ઓલી ચીંથરે વીટેલી હતી. આ તો રતનમાં વીટેલી ચિંતામણી છે ભાઈ, આ ચીંથરે વીટેલી નથી. આ ચિંતામણી ભગવાન સ્વામિનારાયણ, ચિંતામણી સુંદર લાધી રે, રાંક થઈને સિદ્ધને ફરું. નિષ્કુળાન સ્વામી બોલ્યા છો, ચિંતામણી સુંદર લાધી છે આપણા બધાની જોડે ચિંતામણી પેલા. તો શાના રોતલ રહીએ છીએ આપણે? ઓલ્યું નથી ને ઓલ્યું નથી. સ્વામી આવું કે છે, મુનિ બાપા આપણે એવું કહે છે કે એટલે આ બધું જતું રહ્યું, ચિંતામણી છે આપણી જોડે. શું કરવા નકામો રોવા છે? કાલે સવાર બધું ઢગલા પાછું મળશે. આ ચિંતામણી છે, ભગવાન મળશે આપણી જોડે. એ જતા રહ્યા હોય તો બધું જતું રહ્યું, બાકી શું જતું રહ્યું? જો આ મોટા પુરુષની આ સમજણ છે, સ્વામિનારાયણ ભગવાનની આ સમજણ છે. આપણે એમના છીએ, આવા સમજણવાળા થાવ. આ તો સહેજ કંઈક થયું. એક જણો આવ્યો સ્વામી જોડે, મુનિ સ્વામી પાસે, મુનિ બાપા જોડે આવીને કે સ્વામી હું કેસ મારો ચાલતો હતો, કેસ હારી ગયો. શું કહે છે? કેસ હારી ગયો. સ્વામી કે કેસ એટલે વાળ હારી ગયો, એમાં હું આપણી જોડે ભગવાન તો બેઠા છે ને, કે વાળ હારી ગયો એમાં શું? જો મોટા પુરુષને એના અલમસ્તી તો છે, એમની મસ્તાઈ તો જુઓ, એમની અલમસ્તાઈ તો જુઓ. તમે કહેશો કે સ્વામી એમને બધું અમારે જીવ જતો હોય એનું શું? અને આપણે એમ થાય કે અમારો જીવ જતો હોય એનું શું? આપણી સમજણ નથી, સમજણનો છાંટો નથી આપણને. કોના છીએ આપણે? કોણ છીએ આપણે? વિચાર કરો પહેલા. ભગવાન પાસે ઓલ્યું આપણ ના માઇક કરાયો બધું. સમજો જરા, સુધરો આપણે બધા. હવે આ તો નાનપણથી આપણને એવા પડી ગયા છે. નાનપણથી આપણી ડોશીમાં, દાદીમાં, દાદા એને બધા આ જ શીખવાડ્યું હોય નાનપણથી. જો બેટા આ તારું રિઝલ્ટ છે, આ તારું પરીક્ષા છો. ભગવાન આગળ જઈને પ્રાર્થના કરજો, હે ભગવાન મારા હારા માર્ક આવશે ને એક નાળિયેર વધે રહેશે. બોલો સાચી વાત છે? જો આ પડે છે નાનપણથી આપણે આઉટ ટીવી ગયેલા છે. બોલો નાળિયેર વધે રહેશે. બોલો હારા માર્ક આવશે ને તો નાળિયેર વધે રહેશે.
બોલો, ભગવાન જોડેથી આપણે ટર્મોલોજી મૂકી દીધી. હા, એમની સાથે આપણે લેવડ દેવડ કરી નાખી નક્કી. એમાં આની જોડે આ ધંધો. નાનપણથી આપણે એવા પડી ગયા છે, આપણને એવા પડી ગયા છે સકામ થવાના. નિષ્કામ થાવ. હે મહારાજ, તમે રાખો એમ રહેવું છે, દેખાડો એ જોવું છે, બસ આપની મરજીમાં રહેવું છે. અહીંયા મહારાજને છેલ્લાના 13માં મેં એ શબ્દ બોલ્યા છે. કોઈ કશું કરી શકવાને સમર્થ નથી. જે થાય છે બધું મહારાજની મરજીથી થાય છે એમ વિચારવું. અને એ જ વાત કરી મહારાજે. સાંભળ્યું? આવી સકામ માગણી તો ન કરવી, સકામ વાત પણ ન સાંભળવી. ધાર્યું મારા ધણીનું થાય છે, તો પછી આપણે આવી સકામ પ્રાર્થના કરવા વાળા આપણે કોણ? આ સમજણની કચાશ કહેવાય. સાંભળજો આ બધાઓ, આ વાત મારા માટે થાય છે એમ સમજજો. કોઈ દાડો ભૂલવાની પ્રાર્થના કરવાની. અહીંયા મહારાજ બોલ્યા છે કે જેમ ભગવાનનું ગમતું હોય એમ જ આપણે ગમે આપણું ગમતું કરવું, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર પણ નોખું રાખવું નથી. અને જ્યારે આપણે તન મન ધન ભગવાનને અર્પણ કર્યું ત્યારે ભગવાનની ઈચ્છા તે જ આપણું પ્રારબ્ધ છે. તે વિના બીજું કોઈ પ્રારબ્ધ નથી. માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં પણ કોઈ રીતે અકળાઈ જવું નહીં. અને જેમ મહારાજ રાજી થાય તેમ જ આપણે રાજી રહેવું. આ સમજણ છે, આનું નામ સમજણ કહેવાય ભાઈ. આ છેલ્લાનું 13મું વચનામૃત. હવે વાંચજો, સાંભળજો. બીજું એક બોલું છું. મહારાજ પ્રથમના 61મા વચનામૃતમાં શું બોલ્યા છે? પ્રથમનું 61મું વચનામૃત. હા, અરે ભાઈ, બીજા માટે કરવામાં ના કીધું. હમણાં મહારાજે મુક્તાનંદ સ્વામીને કે તમે સકામ શું કરવા થયા? ના વઢ્યા. બીજા માટે કરી દો. હા, ના થાય, ના થાય. બીજા માટે સકામ ના કીધું. મુક્તાનંદ સ્વામીને વઢ્યા તો તમે આવું બોલો છો મૂડ્યો માટે. હવે જો સાંભળજો, પ્રથમનું 61મું ક્યાં છે? એટલું જ માગવું, મહારાજ તમે દયા કરજો, તમે રાજી થાવ એમ કરજો. બસ એમાં બધું આવી ગયું. તમે રાજી થાવ એમ કરજો, તમે રાજી રહેજો, બસ એમાં બધું આવી ગયું. બોલો, એક હરિભગતને તકલીફ હતી. 15 દિવસ મહિનાથી બીમાર હતા, હાજા ના થાય. અમારી જોડે આવ્યા. મેં દાણો દબા, હું સમજતો હતો કે ભગત બહુ જોરદાર છે. મેં સહેજ એટલું જ કહ્યું કે જાઓ ને ગોધરજી આવો ને, 5 અભિષેક કરી આવો ને. મને શું કહેશે સમજાયું? મને કે સ્વામી શું બોલો છો તમે? આ બોલો. મને કે સ્વામી તમે શું બોલો છો? સ્વામી મને સકામ કરો છો તમે? સ્વામી મહારાજ કાલ દેહ પાડતા હોય તો ભલે, આજે પાડી દે તોય ભલે, મહારાજના મૂર્તિના સુખમાં લઈ જાય તોય ભલે. સ્વામી એના માટે હું સકામ થઉં? મરજી જેમ એમની મરજી હશે એમ થતું હશે. બોલો, હું તો રાજીનો રેડ થઈ ગયો, પેટી પડ્યો. બોલો, એમ છે આવા હરિભક્તો. એવો અમારે એક નાનો છોકરો અમેરિકામાં, શું નામ હું ભૂલી ગયો એનું, 15 વર્ષનો છોકરો. બોલો, અને અમેરિકામાં આપણા સત્સંગી મંદિરની નજીકમાં રહે. એના પપ્પાનું નામ છે નિલેશભાઈ પંડ્યા. નિલેશભાઈ પંડ્યા બ્રાહ્મણ છે. એ છોકરો 15 વર્ષનો માંદો છે. ઘરમાં 3 જ જણા, એના પપ્પા, મમ્મીના દીકરો, 15 વર્ષનો દીકરો, 3 જ જણા. એકનો એક દીકરો છે. બીમાર પડ્યો. 4-5 દિવસ સુધી દવા લીધી પણ તાવ ઉતરે જ નહીં, તાવ ઉતરે જ નહીં. સૂતો છે. એના મમ્મી એને પોતા મૂકે છે માથે. પેલું આપણી અહીંથી ગયેલા એટલે એમને પેલા એની દેશી ઉપચાર, શું પેલા મીઠાવાળા પાણીના પોતા મૂકે. આપણે ગામડામાં તો એવું જ કરે ને બધા. એટલે પોતા મૂકે. અને પોતા મૂકતા મૂકતા એની મમ્મી રડી પડ્યા. પેલું 4-5 દિવસથી તાવ ઉતરે જ નહીં એટલે માનું હૃદય છે ને રડી પડ્યા. એના પપ્પા બાજુ બેઠેલા, એમને રડતા રડતા પેલા એના મમ્મી કહે છે, ઓલ્યાને 103-4 ડિગ્રી તાવ, આમ આમ હળહળે, આમ કહે છે ને કે ભૂકો પેલો પાપડ શેકાઈ જાય એવો તાવ. અને એને મમ્મી રડે ને એના પપ્પાને કે આપણે 4 દાડા 5 દાડા થઈ ગયા, દવા લઈએ છીએ તો સારું નથી થતું. એના પપ્પાને એના મમ્મી કે તમે એક ફોન જોડો ને, બાપજીને સ્વામીને ફોન તો કરો, પ્રાર્થના તો કરો. આટલું જ્યાં બોલ્યા ને, એના મમ્મી બોલ્યા ને ત્યાં છોકરો બેઠો થઈ ગયો. હું તો બેઠો થઈ ગયો. બેઠો થઈને 104 ડિગ્રી તાવમાં એ છોકરો શું કહે સાંભળજો. એની મમ્મીને કે મમ્મી, પપ્પા ખબરદાર જો ફોન કર્યો છે તો.
બાપજીને સ્વામી પાસે આપણે આ માગવાનું હોય? આપણે સકામ થઈ ગયા ખબર પડે છે. એમને કેટલો દાખલો કરાવીએ છીએ, કેટલી કથામાં આપણને કહે છે કે નિષ્કામ થાવ, નિષ્કામ થાવ. આપણે આ માંગવાનું એમની પાસે? મને તાવ આવ્યો છે, એ શું મહારાજની મરજી વગર આવ્યો છે? મહારાજને ખબર નથી? શું ભગવાન આપણા ઘરમાં બિરાજતા નથી? શું એ અંતર્યામી નથી? માટે ખબરદાર, આવી માગણી એમની જોડે નહીં કરવાની. આપણે એમની પાસેથી મૂર્તિનું સુખ મગાય, આવું ના મગાય. પેલો છોકરો, એની સમજણ તો જુઓ. 15 વર્ષનો દીકરો એમ કરીને સૂઈ ગયો. એના પપ્પાને મમ્મીને કે જો ફોન કરતા નહીં, કે બિલકુલ ફોન ના કરતા હો. ધાર્યું મહારાજનું થાય છે. પેલા એના મમ્મી કે બેટા હોઈ જા, તું હોઈ જા, હુવાડી દીધો એને. પછી એના મમ્મી તરત પાછળ ને પાછળ બોલ્યા, બેટા તને ખબર નથી, માનું હૃદય હોય ને, હું તારી માં છું, તો મને દુઃખ ના થાય? તું 5 દાડે તાવ નથી ઉતરતો, રડતા રડતા એની મમ્મી આવું બોલે, તું મારો દીકરો છો, મને દુઃખ ના થાય? આમ બોલ્યા ને ત્યાં પેલો બેઠો થઈ ગયો. બેઠો થઈને કે મમ્મી, હું તારો દીકરો, તું કોની દીકરી છું? કે મારા પપ્પા કોના દીકરા છે? આપણે બધા મહારાજના દીકરા છીએ. તને જો આ લોકની માં છો તો તને ચિંતા થાય છે, તો મારા હાચા માવતર તો મહારાજને મોટા છે, તો એમને ચિંતા નહીં હોય મારી? એમનો દીકરો છું હું, તમારો દીકરો નથી. ભૂલી ગયા તમે? હું તમારો દીકરો છું, મહારાજનો દીકરો છું. બોલો, છોકરો જવાબ આપે એમ બોલે, બોલો હું તમારો દીકરો છું, હું ભગવાનનો દીકરો છું, તો એમને ચિંતા નહીં હોય મારી? આને કહેવાય સમજણ, આને કહેવાય નિષ્કામ ભક્તિ. પેલો ઊંઘી ગયો ઘસઘસાટ, અને પછી એના પપ્પાએ મને ફોન કર્યો. તો એ રહી ના ગયા એટલે એના પપ્પાએ મને ફોન કર્યો. મને કે સ્વામી, રાતના લગભગ 10 વાગ્યા, 10 સાડા 10 વાગે એના પપ્પાનો ફોન આવ્યો. મને કે સ્વામી, અમે સકામ થઈ રહ્યા છીએ, પણ એની આવી સમજણ છે ને, એને અમને આજે અમને વઢી નાખ્યા. કેવો પણ સ્વામી, અમે રહી શકતા નથી, અમે નિષ્કામ નથી, અમે સકામ છીએ. એ નિષ્કામ છે, મારો દીકરો સકામ છે, નિષ્કામ છે, અમે સકામ છે. સ્વામી રાજી થજો એની ઉપર. એ કે ઓહો, આવી સમજણ, અમે રાજી. મને કે સ્વામી, એનો તાવ ઉતરે તો સારું, અમારાથી જોયું નથી જતું. કેવો કોઈ દવા જ લાગુ નથી પડતી. 5 દિવસમાં 3 ડોક્ટરે બદલ્યા પડે, દવા લાગુ પડતી નથી. કીધું ત્યાં બેન તમે ધૂન કરો, અમે ધૂન કરીએ છીએ, મહારાજ સારું કરી દેશે, ચિંતા ના કરશો. આવા નિષ્કામ ભક્તો મહારાજને બહુ વાલા છે. બોલો, 5 મિનિટ 10 મિનિટ અહીં ધૂન કરી, ત્યાં ધૂન કરી, અડધો કલાકમાં ફોન આવ્યો. સ્વામી એનો બધો તાવ જતો રહ્યો. એ પછી તાવ આવ્યો જ નથી, મહારાજે તાવ આવ્યો જ નથી. બોલો, બીજે દાડે ફોન આવ્યો, સ્વામી નથી. અમે કે 3 દાડા મને રોજ અહેવાલ આપજો, શું છે? બેઠો થઈ ગયો છોકરો. 4થે દાડે તો મંદિર જતો થઈ ગયો. બોલો, પણ મહારાજ કોની રક્ષા કરે? નિષ્કામ ભક્તની. કેટલાને થવું છે આવા નિષ્કામ ભક્ત? થવું તો છે, પણ ટાણું આવે ત્યારે આપણે ભાવ મોંઘા પડે છે. આ વસ્તુ આઈટમ એ વખતે આપણે લઈ નથી શકતા, તકલીફ ત્યાં છે. અત્યારે તો બધા આંગળીઓ ઊંચી કરીએ છીએ, પણ સમય આવે ત્યારે તરત રોદના રોવાનું ચાલુ કરી દઈએ આપણે. વાય 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 કર્યા કરી. નહીં, આવા થજો, આવા નિષ્કામ ભક્ત થજો, એવી અમારી ભલામણ છે. અને મહારાજ અહીં શું કે, છેલ્લું એક વચનામૃત વાંચી લઈએ. શું કહે છે મહારાજ? સાંભળજો. માટે મહારાજ પ્રથમનું 61મું વચનામૃત છે, જે હવે વાંચું છું ને, પ્રથમનું 61મું વચનામૃત છે. માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે, કસણી એટલે સમજ્યા ને પેલા, કસોટીમાં રાખે, કઠણાઈ આપે. જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે, તેમ તેમ રાજી થવું જોઈએ. જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે, તેમ વધુ મને વશ થઈ જશે, અને પળમાત્ર મુજથી છેટે નહીં રહે. એવું સમજીને જેમ ભગવાન અતિ કસણી દેતા જાય, તેમ તેમ અતિ રાજી થવું. પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ન ભરવો, સત્સંગમાંથી પાછા ન પડવું, અને ભગવાન પાસે કોઈ દિવસ ભગવાનના રાજીપા સિવાય કશું ન માગવું. આવું મહારાજ બોલ્યા છો. આ ન સમજાય એવી વાતો છે કે નાના છોકરાને સમજાય એવું છે? તમને પૂછું છું, એટલે સમજાય એવું છે કે નાના છોકરાને સમજાય એવું છે? પણ તમને કેમ નથી સમજાતું? નાના છોકરાને સમજાય એવું છે? બોલો,
પણ આપણને નથી સમજાતું. પાછા કેવા તમે સાહુકારીથી બોલો છો, નાના છોકરાને સમજાય એવું છો. એ મહારાજ ખોટું નથી લાગતું ને? એટલે ભાઈઓ બધા તમને, પણ તમે કરો છો એમાં મને ખોટું લાગે છે નહીં? તમે કહો મને ખોટું, અમને નથી લાગતું, તમને કંઈ લાગતું નથી. પણ તમે જે ધંધો કરો છો માગવાનો, એનાથી અમને બહુ ખોટું લાગે છે. એનું શું કહો? ચલો આજે બધા પ્રતિજ્ઞા લો, નક્કી કરો, સંકલ્પ કરો કે મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે તે જોવું છે. બોલો જો બધાએ, મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે જોવું છે. આંગળી ઊંચી કહીને બોલો, આમ પ્રોમિસ સાથે. મહારાજ રાખે એમ રહેવું છે, દેખાડે જોવું છે. કદી પણ માગીશ નહીં, કદી પણ માગીશ નહીં. બોલો બધા એમ હાથ જોડીને બોલો, કદી પણ માગીશ નહીં, કદી પણ માગીશ નહીં. હે મહારાજ, હે મહારાજ, અમારી ઉપર સદાય રાજી રહેજો, સદાય રાજી રહેજો. એટલું માગવાની છૂટો, અને એમાં બધું આવી જાય, ઓલ ઇન વન, એકમાં બધું આવી જાય ભાઈ. એટલું જ માગો, સદાય રાજી રહેજો. અમારા ઇન્દ્રિયો અંતકરણ થકી રક્ષા કરજો, દેહ ભાવ થકી રક્ષા કરજો, તમારું મૂર્તિનું સુખ આપજો, તમારા મોટા પુરુષનો, સંતોનો કોઈ દિવસ અભાવ ગુણ ના આવે એવી અમારી પર કૃપા કરજો. આ નિષ્કામ ભક્તિ માટે આટલું મગાય. આ નિષ્કામ કહેવાય, સકામ ના કહેવાય. બસ આટલું માગજો. મહારાજના ચરણોમાં પ્રાર્થના, મહારાજ બાપાના ચરણોમાં, હે મહારાજ, હે બાપા, હે બાપજી. બસ આ બધા પરિવાર, આ કારણ સત્સંગનો પરિવાર છે. બસ આવી સમજણ અમારી દ્રઢ થાય, ટાણું આવે ત્યારે અમને ખબર રહે, આ સમજણની ખબર રહે એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.